હલો, મારું નામ છે નસીમ ખ્યાર. હું ભુજ કચ્છથી છું અને હું એટલા માટે અહીંયા આ લોકો ભેગી ઊભી છું કે હું દિલ્હી નથી જઈ શકતી સર. અને આ છે ને નિર્ણય બધા દેશના જેટલા બચ્ચા છે બધા માટે છે કે આ બચ્ચાઓનો ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે. આ ડૉક્ટરની તમે આ પરીક્ષા નથી દઈ શકતા તો મારકૂટ કરવાનો શું મતલબ? અને બીજો નરેન્દ્ર મોદી સર જે આપણા આખા દેશને સંભાળી બેઠા છે એ ખાલી હિન્દુ મુસ્લિમ જ કરે છે, બીજું કાંઈ નથી કરી શકતા. એનાથી મસ્જિદો ફગાવવામાં આવે છે, મંદિરો ફગાવે છે, બીજું કાંઈ નથી કરી શકતા. આજે તો આ અમે હર ધર્મ ભેગા અમે છીએ. હું મુસ્લિમ છું સર, તે છતાં પણ હું કહું છું કે આ ખોટું થઈ રહ્યું છે અને પોલીસ પણ આવી રીતે કરી રહી, આ બિલકુલ રોંગ છે. હમણાં મોદી ક્યાં ગયા? મોદીને હું જવું ખપે. અને આ અમે બોલીએ છીએ, અમારો ફરજ નથી, આ મોદીનું છે. મોદી સાહેબ હું જાય અને બોલે ને આ નિર્ણય કરે કે આ શું છે, હકીકતની વાત છે એ ક્લિયર થાય સર. બીજું બાકી આ દેશનો ભવિષ્ય આજનો ડૂબાવી મારે છે એ લોકો કાંઈ દેશ માટે કરતા નથી, ખાલી ખુરશીઓ સંભાળે છે. મોદીની જય જયકાર બંધ કરો, હકીકત છે એ કરો. આજે ભુજ હમીસરની પાસમાં સર. હલો મિત્રો, હું છું સાબેરા માંજોટી, ભુજ કચ્છથી. અમે ભુજ ગુજરાતથી બોલીએ છીએ. અમે અહીંયા પ્રોટેસ્ટ કરવા માટે બેઠા છીએ, આવ્યા છીએ. સોરી, એકચ્યુઅલી દિલ્હીમાં અમે નથી જઈ શકતા તો અમે અહીંયા આવ્યા છીએ. નીટના પેપર જે લીક થયા છે, જે લીક કર્યો છે એને સજા નથી મળી, પણ જે બચ્ચા પ્રોટેસ્ટ કરે છે હું શાંતિથી બેઠા છે એ લોકોને સજા મળે છે. એવું શું કામ? એ લોકોના અમે મુસ્લિમ છીએ, મુસ્લિમ ધર્મના છે, શીખ છે, બધે મિક્સમાં છે, બધા એને સજા આપે છે, મારે છે પોલીસવાળા કારણ વગરના. અને પોલીસવાળા કયા જેના કોઈના નામ કોન્ટેક્ટ નથી, એ લોકો ગુંડા છે, ગુંડા. એ લોકો મારે છે. એ બચ્ચાઓનો શું કસૂર છે કે એ લોકોને ડૉક્ટર બનવું છે તો તમે સરકાર એવા ડૉક્ટર બનાવશે જેને કાંઈ આવડતું જ નથી. તો અમારા બચ્ચા, અમારા માવતર જે હોસ્પિટલમાં પછી એ લોકો એક્સપેરિમેન્ટ કરશે એમ તો તમે એ બચ્ચાને મોકો આપો. સપોર્ટ નહીં કરે